નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। ખાંભા તાલુકાના વિવિધ માર્ગોનું લોકાર્પણ કરતા ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકી 98 રાજુલા વિધાનસભામાં સમાવિષ્ટ ખાંભા તાલુકાના વિવિધ માર્ગો બોરાળા હનુમાનપુરથી તારડા માર્ગ 2.50 કરોડ અને હનુમાનપુરથી નવા માલકનેશ માર્ગ 1.80 કરોડના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત તેમજ તારડા ગામનું બસકાંડ 5 લાખનો લોકાર્પણ માનનીય ધારાસભ્ય ભાઈ શ્રી હીરાભાઈ સોલંકીના હસ્તે કરવામાં આવ્યું। આ તકે મહિલા અને બાળ વિકાસ વિભાગના ચેરમેન અરવિંદભાઈ ચાવડા, તાલુકા ભાજપના પ્રમુખ આનંદભાઈ ભટ્ટ, તાલુકા ભાજપના મહામંત્રી રમેશભાઈ જાદવ, તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી ભીખાભાઈ સરવૈયા, પૂર્વ જિલ્લા ભાજપ બક્ષી પંચ મોરચાના પ્રમુખ બાબુદાદા મકવાણા, તાલુકા પંચાયતના સદસ્ય ભાવેશભાઈ જાદવ, તાલુકા પંચાયત સદસ્ય શિવલાલ સુદાણી, તાલુકા પંચાયતના સદસ્ય મહેશભાઈ મકવાણા તેમજ તાલુકા ભાજપના સંગઠનના હોદ્દેદારો, તાલુકા ભાજપના વરિષ્ઠ આગેવાનો, કાર્યકર્તા, આજુબાજુના ગામના સરપંચશ્રીઓ, માજી સરપંચશ્રીઓ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। તારડા ગામનું બસ સ્ટેન્ડ જોઈ માનનીય ધારાસભ્ય ભાઈ શ્રી ખુશ થઈ અને જે બસ સ્ટેન્ડ વિધાનસભાનો શ્રેષ્ઠ બસ સ્ટેન્ડ તરીકે બિરદાવી સરપંચ શ્રી રમેશભાઈ જાદવને અભિનંદન પાઠવ્યા। રિપોર્ટર વિક્રમ સાકટ, અમરેલી। शांति जय शांति ब्रह्म निखिल विश्व देवा शांति पुनरेव शांति शांति जमीन पर मुखी जमीन ने पगेला के लो सूर्यनारायण भगवान नु मन में स्मरण करी राम आदित्याय नमस्कारम कुर्वन्ते दिने दिने जन्मांतर सहस्रधारे सूर्याय नमः सूर्याप्त अयमि स्थापयामि।